અમરેલીમાં શેર બજારમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી કરવામાં આવતા સાયબર ફ્રોડના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે। લગભગ 20 દિવસ અગાઉ નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ ચલાવી રહેલી પોલીસે પાટણથી મહેનરજી ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીની 8 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। વધુમાં માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં આરોપીના બેંક ખાતામાં રૂપિયા 2.74 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું પણ સામે આવ્યું છે। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે। આ સમગ્ર મામલે સંજય ખરાતે નાગરિકોને સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અને અજાણી રોકાણ યોજનાઓથી દૂર રહેવા અપીલ કરી છે। સાયબર ઓફેન્સીસ સાયબર ફ્રોડના ઓફેન્સીસ છે। આમાં જે રકમ છે એ રકમમાં સાયબરના બનાવમાં આપણે એ રીતના રકમ એક કદાચ ભોગ બનનારની 50,000 લાખ અમારી પાસે 2 કરોડ સુધીના સાયબર ફ્રોડ દાખલ છે, પણ એ જરૂરી નથી। જરૂરી એ છે આપણે જ્યારે આ સાયબર ઠગિયા છે એનું અકાઉન્ટ જ્યારે એનાલિસિસ કરીએ, દાખલા તરીકે આ જે કેસ આપણે આજે ડિસ્કસ કરીએ છીએ આમાં આપણા એના જે ભોગ બનનાર છે એના 96,000 જ ગયા છે, પરંતુ જ્યારે આપણે સાયબર ગઠિયાને જ્યારે આપણે અહીંયા લાયા એના અકાઉન્ટ એનાલિસિસ કર્યો ત્યારે માત્ર છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટ પર 2 કરોડ 2.5 કરોડ રૂપિયા આવેલા છે અલગ અલગ અકાઉન્ટમાંથી, અને એ તપાસ દરમિયાન ખુલવા પામે છે એના અકાઉન્ટમાં જે 2.5 કરોડ આવ્યા છે બધા સાયબર ફ્રોડના પૈસા છે। તો આપણા ત્યાં કદાચ બનાવ 30,000નું 50,000નું 35,000નું બનતું હોય છે, પરંતુ જ્યારે આ સાયબર ક્રિમિનલ છે એનો અકાઉન્ટ આપણે જોઈએ ત્યારે સમગ્ર ભારતમાંથી સમગ્ર ગુજરાતમાંથી જે પણ લોકો ભોગ બનેલા છે એના પણ પૈસામાં રિકવરી થવાની સંભાવના વધે છે। જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષ દરમિયાન 1 કરોડ કરતાં વધારે પૈસા કોર્ટ થકી જે ફીસ થયેલા હતા 4 કરોડમાંથી એ 29-30 અરજીના આધારે અલગ અલગ જિલ્લા કોર્ટમાંથી પરત અપાવેલા છે। બાકીના જે પૈસા છે એ પણ એની જે પ્રક્રિયા છે હાથ ધરીને પરત આપવાની સતત સદંતર પ્રક્રિયા છે, એના થકી પરત આપવામાં આવશે।